નમસ્કાર ગુજરાત। આજે 2 જુલાઈ અને વાર બુધવારના રોજ ગુજરાત રાજ્ય પર ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમની અસર છે એ જામી હતી। એ બાદનું એક વાતાવરણની અંદર સર્ક્યુલેશન જોવા મળ્યું છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારથી એક સર્ક્યુલેશન યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાત રાજ્ય તરફ આગળ આવતું જોવા મળી રહ્યું છે। તેમાં પણ રેડ એલર્ટનો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે અને એ સતત ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગ અને મધ્ય ગુજરાતના દક્ષિણી પૂર્વીય ભાગ સાથે સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર વરસાદની અસર પહોંચાડશે। હવે આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું છે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ઉત્તરીય વિસ્તારની અંદર, તો એ સાથે ગુજરાત રાજ્ય ઉપર એક ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહી છે જે બંગાળની ખાડીમાંથી લો પ્રેશરના ભેજવાળો પવનની ગતિ છે, વાદળોનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્ય તરફ આવતો હતો। એ પ્રકારની એક મજબૂત સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ હવે પછીની તારીખ 2, 3, 4 અને 5 આ 6 થી 7 દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદીય માહોલ જમાવશે, જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો તો બન્યો નથી, સાથે મેઘમહેર થયેલ મેઘરાજાએ પણ વિરામ લીધો હોય એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી સરખો વરસાદ નથી પડ્યો। અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો તો અમુક જિલ્લાની અંદર વરસાદ નથી પડ્યો, કોરાડું રહ્યું હતું। તો આ પ્રમાણે મેઘમહેર થયો નથી એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને હવે પછીના 2 થી 3 દિવસ પણ અનુમાન એવું છે કે મેઘમહેર થશે નહીં, વરસાદ પડશે નહીં। હા મિત્રો, વરસાદ પડશે અમુક છૂટાછવાયા સ્થળોએ, અમુક વિસ્તારોની અંદર સ્થળો ઉપર છે એ ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તો બીજી બાજુ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના લાગુના વિસ્તારો, જ્યાં દ્વારકાથી ભાવનગર વચ્ચેના જે દરિયાપટ્ટીના વિસ્તારો છે, દક્ષિણી ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ વિસ્તારો, ઉત્તર ગુજરાતના નવસારી, સુરતના છે વિસ્તારની અંદર નવસારી શહેર છે તો ત્યાં પણ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે। સાથે ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી એ સાથે જ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમનો જે નવો દોર છે શરૂ થતો જોવા મળી રહ્યો છે અને એ વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના જે સરહદી વિસ્તાર બોર્ડર તરફથી ગુજરાત રાજ્ય તરફ આગળ ધકેલાતી હોય અને એમાં પણ મોટો ક્લાઇમેટ ચેન્જ છે એની સ્થિતિ અનુભવાતી હોય છે। અત્યારે ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર અસ્થિરતા છે એ ઊભી થઈ છે, વાતાવરણની અંદર પલટવા થતો જોવા મળી રહ્યો છે અને ખાસ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આવનારા 2 થી 3 દિવસ માટે કેવા પ્રકારની આગાહી કરી છે, દરેક અપડેટ તમને આજના વિડીયોના અંત સુધીમાં જણાવીશું। ખાસ આજનો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મિત્રો, અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં અમદાવાદ લાગુના વિસ્તારો છે, વિરમગામ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, ગોંડલ, ચોટીલા, જસદણ, રાજકોટ આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે એટલે કે આજ રોજ 2 જુલાઈના રોજ ગુજરાતના આ જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ રહેલું છે। વરસાદી સિસ્ટમ તો એક્ટિવ થઈ છે, વાદળછાયું વાતાવરણ પણ રહેલું છે, પરંતુ વરસાદ હજુ 1 થી 2 દિવસ છે ન પડે એની આગાહી કરવામાં આવી છે, એટલે કે વરસાદે ચોમાસાએ અત્યારે બ્રેક લીધો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 22 જૂનથી સતત ગુજરાત રાજ્યમાં 24 કલાક છે વરસાદ સારા પડતા હતા। એના ભાગરૂપે અત્યારે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો હતો એ ઘેરાવો અરબ સાગરમાં સમાઈ ગયો, એ પછી નવો ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સર્જાય અને બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોથી પણ સર્જાય અને ગુજરાત રાજ્ય તરફ આગળ આવતા જોવા મળી રહ્યા હતા, એટલે કે મધ્ય ભારતના વિસ્તારોથી વિશાખાપટ્ટનમ છે, કોલકાતા છે, આ વિસ્તારોથી દક્ષિણી ભારતના વિસ્તારોની પણ વાત કરી લઈએ સાથે સાથે તો મુંબઈ, બેંગલવી તેમજ કોકણ લાગુના વિસ્તાર, રત્નાગીરીના લાગુના વિસ્તાર આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો સારામાં સારો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો, આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મેપ જાહેર કરવામાં આવ્યો છે। મેપમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણી ગુજરાતના વિસ્તારો, જેમાં વ્યારા છે, દમણ છે, વલસાડ, સુરત, ભરૂચ
આ જે 5 જિલ્લાઓની અત્યારે યાદી આપવામાં આવી છે, 5 જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે. સ્ટ્રફ લાઇન છે મજબૂત બની છે. હવે પછીની ગણતરીની કલાકોમાં આ સ્ટ્રફ લાઇન છે એ મધ્ય ભારત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો હતા એ વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. સાથે ભાવનગર, મહુવા, અમરેલી, દીવ તેમજ જૂનાગઢ આ જે વિસ્તારો છે, વેરાવળ, ગીર સોમનાથના વિસ્તારો, ત્યાં અત્યારે વરસાદ ધીમી ધારે પડે એની આગાહી એક દર્શાવવામાં આવી છે. એટલે કે અહીંયા સ્ટફ લાઇનમાં છે એ જે મેપ રિલીઝ કરવામાં આવ્યો છે, મેપમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર પણ અહીંયા સ્ટફ લાઇન તમે જોઈ શકો છો. ભારત દેશનો મેપ જોવામાં આ તમે વધારે અનુકૂળતા પડશે, કારણ કે જે મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જે બોર્ડર લાગુના વિસ્તારોથી ટ્રફ આગળ વધતો જોવા મળી રહ્યો હતો, એ ટ્રફ હવે સતત દિશા ગતિ કરી અને મધ્ય પૂર્વના ગુજરાતના ભાગો સાથે અથડાઈ અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ટ્રફ છે એ સ્થિર થતો જોવા મળી રહ્યો છે. વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે. સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એવો ધીમો પડ્યો છે એવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. જેમાં મહુવા, ભાવનગર, દીવ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી તેમજ જામનગરના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ધીમો પડ્યો હોય એવા અત્યારે અનુમાન આવી રહ્યા છે. નવી સરેરાશ વ્યૂ પિક્ચર પણ આવી રહ્યું છે. એ તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો. પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દમણ તેમજ વ્યારા, વાપી, સેલવાસ આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો કોઈ પણ પ્રકારનો ટ્રફ છે જોવા મળતો નથી. હા મિત્રો, આ વિસ્તારોની અંદર છૂટાછવાયા ધોધમાર વરસાદ પડી શકે, પરંતુ એ માટેની આગાહી હજુ સુધી છે એ રિલીઝ કરવામાં આવી નથી. કારણ કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે પણ આગાહીઓ રિલીઝ કરવામાં આવે કે માહિતી આપવામાં આવે, સૌપ્રથમ એ છે તમે ઓનલાઈન ચેક કરી શકો છો. તો અત્યારે પણ આઈએમડી ડિપાર્ટમેન્ટની જે લેટેસ્ટ આગાહી છે એમાં જાણવા મળી રહ્યું છે કે આ જે ટ્રફ લાઇન છે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વીય ગુજરાતના જે પણ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અસર પહોંચાડી શકશે. સાથે સૌરાષ્ટ્રના પણ 2 થી 3 એવા જિલ્લાઓ છે કે ત્યાં આ સ્ટ્રફ લાઇન છે મોટી અસર પહોંચાડી શકશે. પરંતુ અત્યારે તો સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનો ક્લાઇમેટ ચેન્જ થતું જોવા નથી મળ્યું. વેધર એનાલિસિસ અને રિપોર્ટ પણ છે એવા સામે આવી રહ્યા છે કે હવે પછીની ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે, શુષ્ક રહેશે અને વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાય તો એના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે. અને આ વરસાદી સિસ્ટમ હવે પછીની ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી અને કામની માહિતી આગાહી સ્વરૂપે છે મળવાને લઈને હર કોઈ ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં રાહ જોઈને બેઠા છે. જો એમના જિલ્લા કે પછી વિસ્તારની અંદર 100% અથવા તો 90% જો વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે. નહીંતર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી સાથે કચ્છ લાગુના તમામ વિસ્તાર, કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોની અંદર અત્યારે છે એ હવામાન સિસ્ટમની જે આગાહી હતી એ હવે શુષ્ક થઈ ગઈ છે. હવે ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારો જેમાં હિંમતનગર છે, પાલનપુર, ડુંગરપુર તેમજ સોરગઢ, ઉદયપુર, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, દાહોદ આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે. તો મિત્રો અત્યારે આપણે જે માહિતી આગાહી સ્વરૂપે જોઈ છે એ માહિતી અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર જે આગાહી સ્વરૂપે સમાચાર આપવામાં આવતા છે એ આગાહી સ્વરૂપના સમાચાર પણ દરેક લોકો સુધી વહેલી તકે અને સૌથી પહેલાં પહોંચી જાય એ માટે ખાસ કરીને આજનો વિડીયો છે દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરી દેજો. હવે મિત્રો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે એમના જિલ્લા કે વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો કોઈ પણ પ્રકારનો ટ્રફ લાઇન છે એક્ટિવ થયો નથી. તો એવા મિત્રોને ખાસ જણાવવાનું કે ગુજરાત રાજ્ય તરફ અત્યારે સિસ્ટમ એક પણ એક્ટિવ નથી, પરંતુ જો ટૂંક સમયમાં નાવકાસ્ટની જે આગાહી છે એ પ્રમાણે ટૂંકા ગાળાના સમયમાં જો કોઈ સિસ્ટમ એક્ટિવ થાય અને સક્રિય થાય તો એ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડી શકે છે. એના કારણે છે એ અત્યારે આગાહીઓ કરી દેવામાં
આવી રહી છે. તો એ અંગે દરેક મિત્રોએ ખાસ નોંધ લેવા માટેની વિનંતી છે, કારણ કે હવે પછીના આવનારા સમયની અંદર નવી આગાહીઓ પણ છે સામે આવશે અને નવી જાહેરાતો પણ છે સામે આવશે.